નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હવે ડુંગળીના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તેના વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। ડુંગળીની બજારમાં સતત ઘટતા ભાવથી ખેડૂતોમાં પરેશાની વધી છે। ડુંગળીની બજારમાં પાક જ એટલો મોટો છે અને સામે નિકાસ બોર્ડર પણ બંધ હોવાથી ડુંગળીની બજારમાં ભાવ નીચા કોટા થાય છે। ડુંગળીની બજારમાં હાલના તબક્કે સુધારો થવો મુશ્કેલ લાગી રહ્યો છે। નબળી ડુંગળી કે વરસાદમાં ભીની થઈ ગઈ છે અને પાકને નુકસાન થયું છે એવી ડુંગળી ₹20 થી ₹50 પ્રતિ 20 કિલોમાં વેચાણ થાય છે। આવો માલ અત્યારે મોટી માત્રામાં આવે છે। સારા માલ ખેડૂતોએ સ્ટોકમાં કર્યા છે અને ખેડૂતોએ આ વર્ષે નીચા ભાવને કારણે પણ સ્ટોક કર્યો છે। ગોંડલમાં લાલ ડુંગળીની 16,000 કટ્ટાની આવક સામે ભાવ ₹21 થી ₹201 હતા, જ્યારે સફેદની 1400 કટ્ટાની આવક સામે ભાવ ₹32 થી ₹90 હતા। મહુવામાં લાલની 7,000 થેલીની આવક સામે ભાવ ₹30 થી ₹295 હતા। સફેદની 1,49 હજાર થેલી આવક સામે ભાવ ₹25 થી ₹170 હતા। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો।